હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ચા ઉકળવા મૂકી દીધો છે અને ફેન્સીબેનને વરિયાળીનું શરબત પીવું હતું એટલે વરિયાળીનો પાવડર નહોતો, પછી ખાયણી અને દસ્તામાં વરિયાળીનો ભૂકો કરી લીધો છે. તો એટલી વારમાં ચા પણ ઉકળી ગયો એટલે ગરમા ગરમ ચા પી અને પાછા શરબત કરવા લાગી ગયા. તો તપેલીમાં પાણી લઈ લીધું, તેમાં વરિયાળીનો પાવડર નાખી દીધો, સંચર નાખી દીધું અને થોડુંક એવું લીંબુ નીચોવી દીધું. પછી બધું મિક્સ કરી લીધું. તો પરમભાઈ પણ ઉઠી ગયા અને છોકરીઓ સ્કૂલેથી આવી ગયો. હવે તો બહુ તડકા પડે છે એટલે ઠંડુ કરવા મૂકેલું વરિયાળીનું શરબત છોકરીઓને ગાળી અને પીવા માટે આપી દીધું. ફેન્સી અને પહોલને તો આ વરિયાળીનું શરબત બહુ જ ભાવ્યું અને પછી મમરાની ભેળ બનાવી. બધા છોકરા ટીવી જોતા જોતા નાસ્તો કરતા હતા. નાસ્તો કરી અને ફ્રી થયા એટલે અશોકને મોકલી દીધા બધાય છોકરાઓને લઈને રમવા. તો એના ફ્રેન્ડની વાડીએ ગયા. તો અમારે રસોઈ બનાવવાની હતી એટલે પછી બધી સવારી ઉપડી છે, છોકરા લઈને ગયા. અમારે પૌવા બટેટાનો પ્રોગ્રામ હતો ને, પણ બાપુજી ખાઈ નહીં એટલે એના માટે ડુંગળીનું ખાર્યું કર્યું, બાજરાના રોટલા કર્યા અને મેં બધો મસાલો તૈયાર કર્યો. બટેટા બફાઈ ગયા હતા, પછી ચટણી બનાવી અને દી પણ આથમું થઈ ગયો હતો એટલે બાફેલા બટેટાના કટકા કરી લીધા અને પૌવા પણ પલાળી દીધા. પછી કીતુબેને મસ્ત વઘાર મારી દીધો, ગ્રેવી ચડી ગઈ એટલે એમાં બટેટા, પૌવા, ધાણા અને બધા મસાલા નાખી અને પછી પૌવા બટેટા બનાવી નાખ્યા. તો બધો હવે મસાલો ને બધું મિક્સ કરી અને ગરમા ગરમ બટેટા થઈ ગયા છે તૈયાર. ચાલો ખાવા હોય તો આવી જાઓ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો.